પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? હું છું તમારો દોસ્ત મેઘાણી સર. સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં. ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે કરવાનું છે સ્વાધ્યાય 5.2નો બીજો પ્રશ્ન, અને 100%ની ગેરંટી છે કે આમાંથી એક કે બે દાખલા તમને એક્ઝામમાં પૂછાશે. સાવ ઇઝી છે, 2 મિનિટમાં આવડી જાય એવા દાખલા છે. જો દીકરાઓ, પાયથાગોરસની ત્રિપુટી એટલે શું? પાયથા દાદા હતા, આ કાટકોણ ત્રિકોણ કહેવાય. હે બેટા, આ કાટકોણ ત્રિકોણ કહેવાય. માનો કે આ 3, આ 4 ને આ 5 આવી ત્રિપુટી બનાવી કે અગર આ એ બી 3 છે, હે ને, બીસી 4 છે, તો એસી કેટલા હોય? 5 હોય. તમારા ધોરણ 9 અને ધોરણ 10ની અંદર પાયથાગોરસનું સૂત્ર મૂકીને દાખલા ગણવાના આવશે. પણ અત્યારે 8મા ધોરણમાં પાયથાગોરસની ત્રિપુટી એટલે શું? તો કે ભાઈ આ કાટકોણ ત્રિકોણ છે, એની 3 બાજુ હોય તો આ 3 બાજુના માપ જે છે ને એને પાયથાગોરસની ત્રિપુટી કહેવાય. ડન છે? તો આ દાખલાની અંદર આપણે કેવી રીતના કરવાનું છે? તો પાયથાગોરસે એક સૂત્ર આપ્યું. શું સૂત્ર આપ્યું? કે ભાઈ આ 3 જે પાયથાગોરસની ત્રિપુટી છે એમાં પેલો ભાઈ છે એ છે 2m. પેલો ભાઈ શું છે? 2m. બીજો ભાઈ અને ત્રીજો ભાઈ આપણે ગોતવાનો છે. એટલે પાયથાગોરસની ત્રિપુટી એટલે 3 સંખ્યામાંથી એક સંખ્યા આપણને આપેલી છે, બીજી 2 ગોતવાની. તો બીજી 2 કેમ ગોતશું? તો કે એનું સૂત્ર છે, એકનું સૂત્ર છે m² - 1 અને એકનું સૂત્ર છે m² + 1. સિમ્પલ. આપણે એક્ઝામ્પલ કરીને જોઈ લઈએ. ચલો, માનો કે ભાઈ આપણને 4 આપ્યું છે, તો 2m = 4 થાય. તો 2 ગુણાકારમાંથી આ બાજુ હોય તો ભાગાકાર, એટલે 4/2 એટલે 2 × 2 = 4. એમનો જવાબ 2 મળી ગયો. હવે માનો કે આ સંખ્યા તમને ખબર નથી અને આ સંખ્યા તમને ખબર નથી, તો હમણાં જવાબ મળી જાય. જો m² - 1 કરો તો m² એટલે 2 નો સ્ક્વેર -1, 2 નો સ્ક્વેર 4, એમાંથી 1 કાઢો એટલે 3. જો જવાબ આવી ગયો 3. અહીંયા 3 હતા. એ સી ગોતવું છે તો એનું સૂત્ર છે m² + 1. બરાબર ને? તો m² એટલે 2 નો વર્ગ વત્તા 1, તો 2 નો વર્ગ 4 વત્તા 1 એટલે કેટલા થાય? 5. એટલે કેટલો આન્સર આવ્યો? 5. હે ને? થઈ ગયું કે નહીં? ડન છે? તો આવી રીતે જે છે એ આપણે સમ કરવાના છે. તો આ મેં તમને ખાલી એક્ઝામ્પલ આપીને સમજાયું. ટૂંકમાં તમને અહીંયા જે આપ્યું છે એ 2m આપેલ છે. શું આપ્યું છે? આ 6, 14 એ 2m છે. તમારે શું ગોતવાનું છે? તો કે m² - 1 ગોતવાનું અને m² + 1 ગોતવાનું. ઓકે, ગોતી લઈએ. ચલો, પેલો દાખલો જોઈએ. 6, તો એ આપણને આપ્યું 2m = 6. તો સૌથી પહેલાં આપણે m ગોતવું પડે. જગતની માલિપા 2 ગુણાકાર છે, બરાબરની આ બાજુ આવે તો ભાગાકાર થાય. હાવ ઇઝી છે. m = 6/2 એટલે જવાબ આવ્યું 2 તેરી 6 એટલે 3 આવી ગયું. હવે શું ગોતવાનું? m² - 1 ગોતી લઈએ ભાઈ. એટલે કે 3 નો સ્ક્વેર -1, 3 નો સ્ક્વેર 9 - 1 એટલે જવાબ આવે 8. અને બીજું ગોતવાનું છે m² + 1. m² એટલે 3 નો સ્ક્વેર, બરાબર ને? 3 નો સ્ક્વેર + 1, 3 નો સ્ક્વેર 9 વત્તા 1 કરો એટલે જવાબ કેટલો આવે? 10. વાર્તા પૂરી થઈ ગઈ. સિમ્પલ, હે ને? તો પાયથાગોરસની ત્રિપુટી કઈ થઈ? 6, 8 અને 10. આ પાયથાગોરસની ત્રિપુટી થઈ. 6 તો આપ્યા હતા, 8 અને 10 ગોત્યું. સિમ્પલ. એના પછીનો બીજો દાખલો દીકરાઓ. આ આપણને આપ્યું એ 2m આપ્યું છે, એટલે 2m = 14. 2 ગુણાકારમાંથી આ બાજુ આવે એટલે ભાગાકાર થાય, એટલે m = 14/2 એટલે 2 + 14. હે ને? ડન છે? હવે શું કરવાનું દીકરાઓ? m² - 1 એટલે કે 7 નો વર્ગ -1, 7 નો વર્ગ 49, એમાંથી 1 જાય એટલે જવાબ આવે 48. સિમ્પલ. m² + 1, હે ને? હાલો, 7 નો વર્ગ વત્તા 1, 7 નો વર્ગ 49 વત્તા 1 એટલે કેટલો જવાબ આવે? 50. ડન થઈ ગયું. ઓકે, હાલો, આ 14 એમને, આ 48 અને આ 50 પાયથાગોરસની ત્રિપુટી. નેક્સ્ટ વન શું છે આગળ જોવો ભાઈ. હા, એનાથી મને યાદ આવી ગયું, તમે લોકો હજુ સુધી જો પેઇન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો પેઇન્ટેડ ડાઉનલોડ કરી લો. એની અંદર આ બધા વિષયના વિડીયો તમને ફ્રીમાં મળી જશે. તમારે 1 પણ રૂપિયો 8મા ધોરણમાં ભણવા નથી તો ડાઉનલોડ કરી લો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, ને? ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ બધું મળી જશે. એના પછી ત્રીજો દાખલો આવી જઈએ ભાઈ. ત્રીજો દાખલો શું છે ભાઈ? 16 એટલે 2m = 16. 2 ગુણાકાર છે, બાજુ હોય તો ભાગાકાર થાય, એટલે m = 16/2 એટલે જવાબ આવે 2 × 8 = 16 એટલે 8. એના પછી m² - 1, 8 નો સ્ક્વેર -1 તો 8 નો વર્ગ 64, -1 થાય એટલે 63. m² + 1 તો 8 નો વર્ગ 64 વત્તા 1 એટલે જવાબ કેટલો આવે ભાઈ? 65. હે ને? વત્તા 1, હે ને? એટલે 65. હાલો, તો આપણને 2 સંખ્યા મળી. જો હજી એક વખત કઈ મળી? 6, 8 ને ઓલું 48, 50. આ 6, 8, 10, તો આ આપણને મળશે 16
63 અને 65 સિમ્પલ. એના પછી દીકરાઓ નેક્સ્ટ સમ છે 18. હાલો અહીંયા ગણી નાખો 18. તો 2m ઇઝ ઇક્વલ ટુ 18 બેટા. બે ગુણાકાર છે, આ બધો તો ભાંગાકાર થાય એટલે m બરાબર 18 ભાગ્યા 2 એટલે શું આવે? 2 × 9 18. હવે શું ગોતવાનું આપણે? m² - 1 જગતની માલિપા ગોતી લઈએ બાપ. તો 9 નો સ્ક્વેર -1, 9 નો વર્ગ કેટલો થાય? 82. 81 થાય. 81 ઓછા 1 એટલે જવાબ આવે 80. m² + 1, 9 નો વર્ગ વત્તા 1 એટલે 81 વત્તા 1 એટલે જવાબ આવે 82. હાલો ડન થઈ ગયું હે ને? તો દાખલાનો જવાબ આપણને કેટલો મળે? 18, 80, 82. હાલો ડન. ઓકે. તો જે લોકોએ અહીંયા આપણો આ પ્રશ્ન પૂરો થાય છે ને, આ સ્વાધ્યાય પૂરો થાય છે, મજા આવી ગઈ ને ભણવાની? હે, નીચું કરી નાખું થોડુંક. લ્યો નીચે કરી નાખું. પાડો એ સ્ક્રીનશોટ પાડી લ્યો. આનો સ્ક્રીનશોટ પાડો એ આનો પાડી લ્યો. સાવ સહેલા દાખલા છે, કાંઈ અઘરું નથી ભાઈ. બરાબર. તો તમે લોકો હજી સુધી જો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો કરી નાખો, વિડીયો લાઈક કરી નાખો, મિત્રોમાં શેર કરો, પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. Painted, Painless Learning.